નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરમાં લાયસન્સ વિનાની અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન સામે વહીવટીતંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ ફાયર, પોલીસ અને મામલતદાર સહિતની ટીમે તપાસ અભિયાન શરૂ કર્યું છે. અધિક કલેક્ટર જશવંત જેગોડાએ જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને 2 દિવસમાં તપાસ રિપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો છે. આ આદેશના પગલે મહેસાણા એસઓજી, એ ડિવિઝન પોલીસ, ફાયર અને મામલતદારની ટીમે શહેર સહિત તાલુકામાં 10 સ્થળોએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 31 માર્ચના રોજ આ 3 દુકાનોનો પરવાનો પૂરો થયો હોવાનું જાણવા મળતા આ દુકાનોમાં સોનલ ફટાકડા, જય બહુચર ફટાકડા અને સાંઈ ફટાકડાનો સમાવેશ થાય છે. તંત્રએ આ 3 દુકાનો અને નુગર ગામે આવેલા એક ગોડાઉનને તાત્કાલિક અસરથી બંધ કરાવ્યા છે. નવા પરવાના મળે ત્યાં સુધી આ દુકાનો બંધ રહેશે. સિઝનલ ધોરણે ફટાકડાનો વેપાર કરતી 3 દુકાનો પહેલેથી જ બંધ છે. પાલોદર, પાંચોટ અને હનુમંત હેડુવામાં આવેલા ફટાકડાના ગોડાઉન ફાયર સેફટી અને લાયસન્સ સહિતના તમામ નિયમોનું પાલન કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઊંઝાના દાસજ ગામે આવેલા શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે ચૈત્ર સુદ પાંચમની ભવ્ય ઉજવણી થઈ હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. જય ગોગાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ સુપ્રસિદ્ધ મંદિરમાં દર માસની સુદ પાંચમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. કેટલાક ભક્તો ધજાઓ સાથે પગપાળા યાત્રા કરીને આવ્યા હતા. પશુપાલકો દૂધનો અભિષેક કરવા માટે ખાસ આવ્યા હતા. ભરૂચમાં સતત 4 દિવસ સુધી યુવાનના શરીરના ટુકડા મળી આવવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. હવે આ હત્યા કેસમાં બહાર આવ્યું છે કે કોલેજ મિત્ર જ હત્યારો નીકળ્યો છે. મિત્રને ઠંડા કલેજે હત્યા કરી કરવતથી ટુકડા કર્યા હતા, જે બાદ અલગ અલગ સ્થળે ટુકડા ફેંકી દીધા હતા. પોતાની પત્નીની તસવીરો મૃતકના મોબાઈલમાંથી ડિલીટ કરવા અને લોનના હપ્તાની તકરારમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. વિસનગર પોલીસ સ્ટેશનની સામે આવેલી સિવિલ હોસ્પિટલનો મુખ્ય પ્રવેશ દ્વાર છેલ્લા 1 મહિનાથી બંધ છે. હાલમાં માત્ર બાઇક અને એક્ટિવા જેવા દ્વિચક્રી વાહનો માટે નાનો રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ ગેટ કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યો નથી. હોસ્પિટલમાં હાલમાં રોડ કન્સ્ટ્રક્શન અને પાર્કિંગની કામગીરી ચાલી રહી છે. કેટલાક વાહન ચાલકો ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશીને પાર્કિંગ કરતા હોવાથી બાંધકામને નુકસાન થતું હતું. આ કારણે હંગામી ધોરણે ગેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગેટની સામે પ્રસૂતિ ગૃહ અને પોસ્ટમોર્ટમ રૂમ આવેલા છે. સગર્ભા મહિલાઓની અવરજવર માટે આ મુખ્ય માર્ગ મહત્વનો છે. સિક્યુરિટી ગાર્ડની નિયમિત હાજરી છતાં ગેટ બંધ કરવાના નિર્ણયે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. લોકોની માંગણી છે કે ગેરકાયદે પાર્કિંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે અને ગેટનું રિનોવેશન ઝડપથી પૂર્ણ કરી ફરી ખોલવામાં આવે તેવી માંગ ઉઠી છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીનો મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિરની હવનશાળા અને ચાચર ચોકમાં ભક્તો વિશેષ પૂજા વિધિ કરી રહ્યા છે. હવનશાળામાં અલગ અલગ કુંડ આવેલા છે, જ્યાં ભક્તો અગાઉથી જ બુકિંગ કરાવીને હોમ હવન કરાવી શકે છે. આ પવિત્ર દિવસોમાં ભક્તો સતચંડી યજ્ઞ અને નવચંડી યજ્ઞ જેવી વિશેષ વિધિઓ પણ કરાવી રહ્યા છે. અમરેલીના ખાંભા તાલુકાના રાયડી ગામમાં 4 સિંહો શિકારની શોધમાં પ્રવેશ્યા હતા. સીસીટીવી કેમેરાની કેદ થયેલી ઘટનામાં સિંહો ગામની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. રાયડી ગામમાં આ 3જી વખત સિંહોના પ્રવેશની ઘટના બની છે. સિંહોને જઈને પશુઓ દૂર ભાગી જતા તેમને શિકાર મળ્યો ન હતો. સુમસાન બજારોમાં સિંહોએ લટાર મારી હતી. આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. વન વિભાગ આગામી દિવસોમાં સિંહોની વસ્તી ગણતરી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહોની સંખ્યા નોંધાવાની શક્યતા છે. સિંહોની વધતી વસ્તીને કારણે તેઓ વારંવાર માનવ વસવાટ વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે, જે ચિંતાનો વિષય બની રહ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.